થઈ ગયું એ ચેન્જ થાય છે બધું. મુંબઈમાં બધા લોકો દવાખાના લઈ જાય છે. પેલા પહેલા ઇફેક્ટ થઈ જાય છે, ડાક્ટરો ને જવી લાગે છે. દાદા કે એના વિશે જ કહો કે આ તો બધી સ્થૂળ વસ્તુ છે, એ ચમત્કાર નથી. ચમત્કાર બરાબર છે જ નહીં બિલકુલ. આ તો ફક્ત મારું નામ કર્મ એવું છે, યશ નામ કર્મ, કે હાથ હડાડવું એટલે પ્રાણ કલ્યાણ થઈ જાય બિચારાનું. એમાં મારું કર્તવ્ય કઈ નથી. મારું યશ નામ એટલે યશ જેના આ કેટલાક માણસો એવા હોય છે કે પોતે કામ કરે તો અપયશ મળે, પોતે કામ કર્યું હોય તો જશ ના મળે, અને મેં કઈ ના કર્યું હોય તો જશ મળે. એટલે એવો યશ નામ કર્મ લઈને આવ્યો છે. એ આપને સમજાય? પણ એમાં કોઈ આપની શક્તિ તો હશે જ ને? એમાં પણ આપની કોઈ શક્તિ તો હશે જ ને. બહુ ભાવના સુંદર, દરેક નું હેલ્પ થાઓ, દરેક ને મદદ કરો. એમ ન કર્યું હોય તો પણ પેલા પેલો ભાવના બહુ સુંદર. જો તેનો ફળ છે ને આ બધું. આપણા આજનું કર્તવ્ય નથી મારું, આજનું એમાં કોઈ કર્તવ્ય નથી. ગયા આવતાની ભાવનાનું આ ફળ છે. આપણા તમામ વ્યવહારો કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે, તો પછી કોઈની કૃપાથી એમાં શી રીતે પરિવર્તન થાય? કે છે આપણા તમામ વ્યવહાર કર્મના હિસાબે થાય છે, તો એમાં કોઈની કૃપાથી ફેરફાર કેવી રીતે થઈ શકે? કોઈની કૃપા હોતી જ નથી. કૃપા ફક્ત ભગવાન સિવાય બીજા કોઈની કૃપા જ હોતી નથી. સમજ પડે ને? જેટલો ભગવાન પ્રગટ થયેલો એટલી એની શક્તિ હોય. ભગવાન શક્તિ જેટલો પ્રગટ થયેલો એટલી શું 50% પ્રગટ થયેલો તેની એટલી શક્તિ હોય. બેન કે છે મારા કર્મો હોય તે મારે તો ભોગવવા જ પડે, એમાં કેવી રીતે ફેર પડે? એવું નથી. તમારે કર્મ ભોગવવા પડે. જ્ઞાની પુરુષ ઉડાડી પડે, કર્મનો ધક્કો ઉડાડી પડે, ગમે એટલું કરી શકે જ્ઞાની પુરુષ, પણ નિમિત્ત છે. એ પોતે કરતા નથી, નિમિત્ત છે. શું છે? જૈન સિદ્ધાંત એમ કે છે, મહાવીર સ્વામી એમ કે છે કે જેના જે કર્મો હોય તેને તે ભોગવવા જ પડે. ખરેખર ભોગવવાના, પણ જ્ઞાની પુરુષ ઉડાડી પડે. જ્ઞાની પુરુષ ચાહે કરે, પોતે કરતા નથી, માટે કરતા નથી. મહાવીર સ્વામી ને પોતાને ભોગવવા પડ્યા હતા ને? હા, એ અમુક જાતનો કર્મ ભોગવવા પડે. કર્મ 3 પ્રકારનો છે. એક વરાળ રૂપે છે, એક પાણી રૂપે છે, અને એક બરફ રૂપે છે. તે વરાળ ને પાણી બે ઉડાડી મેળે, પણ બરફ રૂપે ના જામી ગયેલા હોય એનો નિકાલ થાય, એ ભોગવે છૂટકો થાય. પણ એનો અર્થ એ થયો કે આ આપણી મુલાકાત, અમારી મુલાકાત આપણી સાથે પણ નક્કી જ હતી, નક્કી ડિસાઇડેડ હતી. આ નવું નથી. અને એમાં આપ નિમિત્ત બનવાના છે. જો અમારું કંઈક એમાં આનું રિહર્સલ થઈ ગયેલું હતું. આનું રિહર્સલ થઈ ગયું હતું. આ રૂપકમાં આવ્યું, પેલું રિહર્સલ થયેલું હતું. એ યોજના રૂપે હતું, યોજના રૂપે. આ રૂપકમાં આવ્યું. કશું નવું બનતું નથી. આ દુનિયા કે આ એક્સિડન્ટલી ભેગા થયા, એક્સિડન્ટ હોતો જ નથી. એક્સિડન્ટ મોરબીનું જે થયું એ રિહર્સલ તો થયેલું જ હતું. મોરબીનું જે થયેલું એ રિહર્સલ તો થયેલું જ હતું. આ તો એક્સિડન્ટ લોકોને લાગે છે. આ તો બની જ ગયેલી હતી. બની ગયેલી વાત આ બની રૂપકમાં આવી. જો આ તો બની જ ગયેલી હતી. જો આ એક્સિડન્ટ આ લોકોને સમજણ નહીં પડવાથી એક્સિડન્ટ બોલે છે. એન ઇન્સિડન્ટ હેઝ so many causes and accident has too many causes. પણ એ બધું ઇન્સિડન્ટ જ છે. આફ્ટર ઓલ એક્સિડન્ટ પણ ઇન્સિડન્ટ જ છે. જો આપની જાહેર ખબર એમ છે કે 1 કલાકમાં મોક્ષ અપાઈ શકાશે, તો મોક્ષ એટલો સરળ છે ખરો? 1 કલાકમાં મોક્ષ આપી શકાય એવું છે આપ કહો છો, તો એટલો સરળ છે ખરો મોક્ષ? મોક્ષ એટલો સરળ છે 1 કલાકમાં મળે એવો? મોક્ષ આ દુનિયામાં સહેલામાં સહેલું હોય તો ખીચડી કરતા સહેલો હોય તો મોક્ષ છે. ખીચડી અઘરી પડે, ખીચડી બનાવવાની મુશ્કેલ પડે. કલાક 1.5 કલાક માથાકૂટ પડે, ચૂલો ફૂકવો પડે, દાળ ધોવી પડે, ચોખા ધોવા પડે. અને મોક્ષ તો સહેલામાં સહેલો, પણ મોક્ષ દાતા હોવો જોઈએ. મોક્ષ દાતા. શ્રીમદ રાજચંદ્રે શું લખ્યું કે મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. કે પ્રાપ્તિ કેમ થાય? મોક્ષ દાતા પુરુષ મળતા નથી. કોક અવતારમાં લાખો વર્ષે, હજારો વર્ષે એકાદ તો કામ થઈ જાય આપણું. મોક્ષ દાતા એટલે મોક્ષ નું દાન આપવા નીકળેલા છે. પોતે મોક્ષ સ્વરૂપ થઈ ગયેલા છે. તો અને તે થઈ શકે છે. આજે અમે 5,000 માણસોને આપેલું છે. પણ માણસની ભૂમિકા જો તૈયાર થયેલી ન હોય તો એને મોક્ષ પ્રાપ્તિ થાય? માણસની ભૂમિકા જો તૈયાર થયેલી ના હોય તો એને મોક્ષ પ્રાપ્તિ થાય? જરૂર નથી. મને ભેગો થઈ જ ભૂમિકા.
મને કેમ ભેગો થયો એનો અર્થ એ કે ભૂમિકા તૈયાર થઈ હોય માટે જ આપની પાસે આવે છે. Right. ગમે તે, પણ મને ભેગો થયો એને હું ભૂમિકા કહું છું. છતાં મને ભેગા થયેલા દારૂ પીનારા હોય છે, કઈ જાત જાતના દબાડી વાળા હોય છે, છતાં મને ભેગો થયો માટે તું અધિકારી છે એવું કહી દઉં છું એને. તો દાદા, દેહધારી વ્યક્તિ અહમથી પર થઈ શકે? દેહધારી વ્યક્તિ અહમથી પર થઈ શકે? આમથી પર ના થાય તો પછી આ જગતના અધ્યાત્મ વસ્તુ જ ખોટી થઈ ગઈ. શું કહ્યું? અહમથી ફર ન થઈ શકે તો અધ્યાત્મ ખોટી ઠરે છે. શું થાય છે? માણસનું અસ્તિત્વ એ પોતે જ અહમ નથી? અસ્તિત્વ કોઝિજ રૂપે અહમ છે અને ઇફેક્ટ રૂપે અહમ નથી. અસ્તિત્વ કોઝિજ રૂપે અહમ છે, ઇફેક્ટ રૂપે નથી. એનાથી શી રીતે મુક્ત થવાય? એનાથી શી રીતે? અહમથી. આ મેં વાત કહી તે આપને વિચારો જરા કે કોઝિજ રૂપે અહમ બરોબર છે, ઇફેક્ટ રૂપે નથી. તમે મને પ્રૂફ કરવા જશો, તમે મારી જોડે 1 મહિનો 2 મહિના 6 મહિના રહેશો તો તમને લાગશે કે 1 સેકન્ડે તમે અહમ નહીં જોયો ભાઈ મારા. એ નથી જોયો માટે તો આવ્યા અહીંયા. ના, એટલે નથી જ. અહમ વગર ચાલી શકે છે એવું તમને પ્રૂફ થશે. જો આ બેન 10 વર્ષથી મારી સાથે છે અને અત્યારે તો 24 કલાક નિરંતર ભાઈ જોડે જયારે પગનું એ થયું, ફ્રેક્ચર થયું, ત્યારથી નિરંતર સેવા જ કર્યા કરે છે બધી જાતની. તો એ બધી જ પણ ક્ષણ વાર અહમ ના હોય. જો અહમ અને મમતા ના હોય. જો એટલે પછી તે થઈ શકે છે એવું હું કહું, કહેવા માંગુ છું તમને. હા હા, એ સમજવું હતું મારે. એની સાબિતી રૂપે હું છું, હાજર છું. તો કે અહમ ખલાસ થઈ જાય છે, અહમ ખલાસ થઈ જાય એટલે બુદ્ધિ ખલાસ થઈ જાય. મને બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ ગઈ. મને બુદ્ધિ છે જ નહીં, અભૂત કહેવું છું. હું અભૂત કહું છું. મેં પુસ્તકમાં લખ્યું છે અમે અભૂત છીએ. એટલે આ જે આપ ઉત્તરો આપો છો એ કઈ શક્તિથી આપો છો? ત્યારે અત્યારે આપ જે જવાબો આપો છો તે કઈ શક્તિથી આપો છો? આ તો એનો પોઝિટિવ પેલા પેલા ઇફેક્ટ છે, ઇફેક્ટ છે. આ તો ઇફેક્ટમાં અહંકારની જરૂર નહીં. આ બોડી પણ ઇફેક્ટ છે, ઇફેક્ટિવ છે, માઇન્ડ પણ ઇફેક્ટિવ છે અને સ્પીચ પણ ઇફેક્ટિવ છે. એમાં અહંકારની જરૂર નહીં. ઇફેક્ટિવ કોઝિસમાં જરૂર છે. તમારે ઇફેક્ટિવ ને કોઝિસ બંને રૂપે આવે છે એટલે અહંકાર તમારો સાબુત રહે. તમારો એ શક્તિ સાથે સંપર્ક હોય તો જ આ ઇફેક્ટ આવે ને. આપનો એ શક્તિ સાથે સંપર્ક હોય તો જ આ ઇફેક્ટ આવે ને. કઈ શક્તિ સાથે સંપર્ક? જે કોઈ શક્તિ હોય. જે કોઈ શક્તિ હોય. હા, બિલકુલ સંપર્ક નહીં. બિલકુલ મારે ના ચલાવીએ તો ચાલે, તમારે ના ચલાવીએ તો ચાલે. તમને પોતાના અનુભવમાં મારે અમુક નહીં ચલાવવું તો ચાલે છે અને ચલાવવું છે તે તમને ગમે છે માટે તમે આમ જાણો છો હું કરું છું. આ તમારે કઈ કરવાની જરૂર નથી. એ બધું થઈ જ રહ્યું છે. તમને ગમે છે એટલે તમે એને એડજસ્ટ થઈ જાવ છો કે મેં કર્યું. નથી ગમતું તો એની મહેનત થયા જ કરે છે. માણસ નાપાસ એની મહેનત થાય છે, એને પ્રયત્ન કરવો પડે છે. અને જો કદી માણસ પ્રયત્નથી તો કશું પણ પ્રયત્નથી પ્રાપ્ત કરી શકતો હોય તો માણસ આ લોકો મરે જ નહીં. આમાં સેકન્ડ 5 માણસ એવા મજબૂત હોય મરે જ નહીં. તો એનો અર્થ એવો ખરો કે માનવી કોઈ સાધના કરવાની જરૂર જ નથી? એનો અર્થ એવો કે માણસે કોઈ સાધના કરવાની જરૂર જ નથી? ના, સાધના કરવાની બધી જ જરૂર. જે કરે છે એ બધી જ જરૂર છે. કેમ? આ જે કરે છે એ બધું જ કરવાની જરૂર છે, પણ હું કરું છું એ ભાન ખોટું છે. જો એના દ્રષ્ટા રહેવું જોઈએ, એના સાક્ષી રૂપે રહેવું જોઈએ, એના દ્રષ્ટા રૂપે રહેવું જોઈએ. પણ હું કરું છું એ ભાન થી આંધળો થઈ જાય છે એટલે આગળનું દેખાતું નથી. પછી અહંકાર એ અંધત્વ છે. જેટલો અહંકાર એટલો અંધત્વ છે. તે અહંકાર ચોપડી શી જરૂર છે? તે ચાલ્યા જ કરે છે. આ તમે રવિવારના દિવસે એક દાડો છોડી દો, રાતથી નક્કી કરો શનિવારે કે કાલથી આપણે લગામ છોડી દેવી છે. લગામ છોડી દઈને સવારમાં ઉઠશો તો તમે ઉઠાડે છે કોણ તપાસ કરો અને પછી ચા કેવી રીતે આ પ્રાપ્ત થાય છે. તમે કશું બોલવાનું નહીં કે લગામ જ છોડી દેવાની. તો શું થાય છે? સંદાસ થશે કે નહીં થાય? હા, ખાવાનું શું પ્રાપ્ત થશે? બધું જ એક્ઝેક્ટલી આવશે. તે દાડ ઉઠતો ડખો નહીં હોય. દાદા, એક પ્રશ્ન એવો થાય છે, મારે હરેક વસ્તુ આવશે. હા, દર ત્રીજો દાડી થાય છે. માથામાં તેલ કેવા સુગંધીદાર નખાય છે. છોડી દીધું બધું મળે કે આ ભાષા, મનુષ્ય જાતિની જે ભાષા મળી છે એનાથી પ્રશ્નો નથી ઉભા થયા વધારે? આ મનુષ્ય જાતિને જે ભાષા મળી છે એનાથી જ આ બધા પ્રશ્નો વધારે નથી ઉભા થયા? એમનું કરેક્ટ વાત છે. મનુષ્ય જાતિની ભાષા એકલી નહીં, પણ આ મનુષ્ય જાતિને જન્મથી જ અજ્ઞાનનું જ પ્રદાન કરવામાં આવે છે. જન્મથી જ અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. શું નામ આપનું? આમ અમૃતલાલ. અમૃતલાલ. તે જન્મથી જ ઘોડિયામાં હોય છે.
એ બાબો બાબો પેલો બાબા બાબા તરીકે કર્યા છે. પેલાને એમ લાગે છે હું કઈક બાબો હોઈશ, શું એમ કરતા એનો ભાન, એને ભાન કરાવે છે હું બાબો છું. હા. પછી અમૃતલાલ છું એવું ભાન કરાવે છે. પછી કે છે તું આનો જમાઈ થવું એવું પાછું ભાન કરાવે છે, તું આનો ધણી થવું એવું ભાન કરાવે છે. આ બધા ખોટા ભાન કરાવડાવી અને જે ફસાવા છે તે એના કરતા દરિયામાં નાખેલા હારા. હવે તે દ્રષ્ટિએ બધું ખોટું નથી. આ ભઠ્ઠીમાંથી નીકળશો તો જ મોક્ષ થશે. આ ભઠ્ઠી એના માટે જરૂરિયાત છે. તો પછી કોઈ સંસ્થાની પ્રવૃત્તિ કરવી જ નહીં. તો પછી સંસારની પ્રવૃત્તિ કોઈ કરવી જ નહીં. નહીં કર્યા વગર કોઈ રહી શકતો જ નથી. જગત ફરજિયાત છે. એ કૃષ્ણ ભગવાને ખાસ કહ્યું છે કે ભાઈ કર્યા વગર રહી શકતો નથી. ગુણો, તમે કરો આ તેમ પ્રકૃતિના ગુણો જ કામ કરાવડાવે છે. જગત તો ફરજિયાત જ છે. પ્રકૃતિના જે ગુણ છે તે જ પ્રકૃતિ આખો દાડો. એટલે અમે પુસ્તકમાં લખ્યું છે કે મનુષ્યો ટોપ છે TOPS એવું લખ્યું પુસ્તકમાં ખુલ્લે પૂછનાર મળશે, મારે જવાબ તો આપવો પડશે ને. મને કઈ અહંકારથી નહીં લખતો. હું એમને સમજાવવા માંગુ છું કે ભાઈ આ શા માટે આ ખોટા અહંકાર કર્યા છો. અહંકાર થી અંધત્વ આવે છે. અહંકાર થી અંધત્વ એટલે આગળ દેખાતું બંધ થઈ જાય છે. એ ભમરડા કઈ રીતે? ભમેડા એટલે દોરી પહેલા વીટેલી છે ને આજે ફરો છો કે હું ફરું છું શાના માટે, શાના આધારે? એટલે કે એનો અર્થ છે કે જીવનને અંગેના તમામ મહત્વના નિર્ણયો તો લેવાઈ ચૂક્યા છે. હા, આ તમે જો જન્મ થયો ને અહીં, તે જન્મ થી મરણ સુધીના હા, એ બધું ફરજિયાત છે. ફરજિયાત છે ને એ નિર્ણયો તો લેવાઈ ચૂક્યા છે. એમાં મરજિયાત એક અક્ષર નથી. બધું ફરજિયાત છે. એટલે તમને સમજમાં આવી કે ફરજિયાત તમે સમજી ગયા ને. હા, આ લોકો મરજિયાત માને છે હા. એ એમની ભ્રાંત ભાષામાં માને છે કે આ મારી મરજી પ્રમાણે થાય છે. હા, અથવા તો હું કરું છું. આ ફરજિયાત છે, બધું જ ફરજિયાત છે. અને પાછું નવું ફરજિયાત બાંધી રહ્યા છો અંદર. નવું ફરજિયાત અંદર બાંધી રહ્યા છે. એ કોઝી રૂપે છે, કોઝી. પણ એમાંથી શી રીતે મુક્ત થવાય? તો હે? આમ એ તો કોઝિસ માંથી શી રીતે મુક્ત થવાય? એ તો અમે એક કલાકમાં કરીએ, આમ કરીએ ને તરત કરીએ. અમે કોઝી જ બંધ કરી દઈએ એટલે ફેક્ટ એકલી લે. પછી આ ધર્મ પુનર્જન્મ શું છે? કોઝી અને ફેક્ટ, ફેક્ટ અને કોઝી, કોઝી અને ફેક્ટ, ફેક્ટ અને કોઝી. અમે કોઝી જ બંધ કરી દઈએ એટલે ફેક્ટ એકલી રહી. સિમંદર સ્વામી સાથેનો કોન્ટેક્ટમાં શું દાદા? આપનો એવું કહેવાય છે કે સિમંદર આપનો શ્રી સિમંદર સ્વામી સાથે સંબંધ છે, કોન્ટેક્ટ છે, તો એની વિશે જરા જાણવું છે કે કઈ રીતનો છે, શું છે? કારણ કે દૈહિક તો અવસ્થામાં છે જ નહીં. દૈવિક અવસ્થામાં તો એ છે નહીં, તો કઈ રીતે છે આપનો એમ? કઈ વ્યવસ્થા નથી. દેહ સાથેનો તો સંબંધ નથી, તો કઈ બીજી કઈ રીતે આપનો એમની સાથે સંબંધ છે? અને મારે દેહ સાથે સંબંધ નથી. સિમંદર સ્વામી જોડે હા, સિમંદર સ્વામી આયા જ છે. આપનો સંબંધ સિમંદર સ્વામી જોડે કઈ રીતે છે? આ જ્ઞાન સિમંદર સ્વામી પ્રત્યક્ષ નથી. જ્ઞાનથી તો તમારી જોડે સંબંધ છે, બધા જોડે સંબંધ. પણ તમને પોતાને ખબર ના હોય, મને ખબર સંબંધ હોય. આ સમજો ને, બધું રિયલ જોડે મારો સંબંધ છે, રિલેટિવ જોડે મારે લેવા નથી. તો એટલે હું એક કોઈ માણસ મને પૂછતા હતા આપ નિષ્ફળ થયા છો? મેં ના ભાઈ, નિષ્ફળ હું થવું એવો માણસ નથી ભાઈ. હું તો સસ્પ્રહ નિષ્ફળ છું. શું કહ્યું? સસ્પ્રહ નિષ્ફળ એટલે તમારા આત્મા માટે સસ્પૃહી છું અને તમારા બહાર ભૌતિક માટે હું નિષ્ફળી છું. શું કહ્યું? તો પછી આ લગ્નના અને કાયદાના પ્રશ્નો દાદા કેવી રીતે એમાં લગ્નના આ જગતમાં લગ્ન કરી આપો કે બીમારી દૂર કરો? નિષ્પ્રહીઓનો મોક્ષ કોદાડો થયેલો નહીં. જે નિષ્પ્રહીઓ થઈ ગયેલા જગતમાં એમનો મોક્ષ કોદાડો થયો નથી અને સસ્પ્રહી છે એમનો થયો નથી. તો પછી આ અંગત પ્રશ્નો લોકોના હોય છે. તમે solve કેમ કરો છો? આ લોકોના જે રિલેટિવ પ્રશ્નો હોય છે, અંગત બીમારીના તો બીમારીના, કોર્ટના, નોકરી છે, નોકરીના, તમારી તે પાસે આવે જ છે ને? આવે છે, તે આપણે કઈ આપ કઈ રીતે સોલ્વ કરો છો? એ મારે સોલ્વ કરીને મસ્કર કરવાનું હતું ને. મારું યસ્તામાં એવું છે કે હું અહીંયા આપી લઉં છું. પૈસા જોઈતા એને કુબેરનો આપું છું કે ભાઈ આટલું કરજો. આ બધા એનો યોગ્ય હિસાબ હોય ચોપડા જોઈને કરી નાખજો. એના ચોપડા જોઈને કરી નાખજો. મારો તરફથી ઉમેરશો નહીં કરી. ભલામણ. ભલામણ. હું જોયું ને, બીજું કશું નહીં. આ ફક્ત આ હું નિમિત્ત- ભલામણ જ કરો છો અમારી. ના, ભલામણ હે? નહીં. આપ અમારી ભલામણ જ કરો છો. ભલામણ બીજું કશું નહીં. હું કશામાં હાથ ના કરું. ફોરવર્ડ કરે છે. અમારી અમારું ભલામણ તો કરો. ભલામણ આગળ ફોરવર્ડ કરે તમારો. જસ્ટ ફોરવર્ડિંગ. કારણ કે આ મુશ્કેલી તો તારી છે. બને એટલી મારે મુશ્કેલીમાં ન રહેવું જોઈએ. કોઈ મુશ્કેલી મને કહેવા આવવા માટે નિમિત્ત છે. હું નિમિત્ત છું. મને ભેગો થયેલો નિમિત્ત છે. ખાતરી થઈ ગઈ. એટલે મારા જે કામ કરવા જેવું તો બીજાને આપી દઉં. ભલામણ સિમંદર સ્વામી બેન પૂછે છે કે મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે? એને તો રસ્તાની કોઈને ખબર નથી, કઈ રીતે જવાય ત્યાં? એ તો જ્ઞાની પુરુષ એકલા જ જઈ શકે. જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈ જઈ શકે નહીં. હજુ સંતોષ નથી થતો એ જવાબ. જ્ઞાની પુરુષ ત્યાં આગળ જઈને વાતચીત કરી આવે, બધું જ કરી શકે.
એ ભૌગોલિક એનું ભૌગોલિક સ્થાન ક્યાં છે એમ પૂછ્યું. ભૂગોળ ની અંદર નથી. આ ભૂગોળ ની બહાર છે. આ જે આપણી ભૂગોળ માનેલી છે ને એનાથી બીજી વસ્તુ છે. એ આપણી ભૂગોળ માં આવે એવી વસ્તુ નથી. દાદા સૂક્ષ્મ શરીરે છે બ્રહ્માંડમાં, છે બ્રહ્માંડમાં, પણ ભૂગોળ ની બહાર છે. આપણી ભૂગોળ એ તો અમુક જ દેશ બતાવે, આપણો જ ગોળો બતાવે છે. જો આપ સૂક્ષ્મ દેહ એમની પાસે જાઓ છો? અહીંથી નીકળે એ દેહ, અહીંથી પ્રકાશક દેહ એ જઈને ત્યાં આગળ જઈને વાતચીત બધું આમ સમાધાન બધું કરી પાછું આવે છે. જો પણ જ્ઞાની પુરુષ એકલા ને, બીજા કોઈ ના. તમારે મોક્ષ જોઈએ છે? આપો. કાલે આવો, કાલે આવો, આપી દઈએ. પણ ભાવના કરજો એક દાડો કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. ભાવના કરેલો આપેલું નકામું જાય છે. શું કહ્યું? તેની ભાવના પણ જાય. પણ આપ જે મંત્ર બોલો છો આંખ બંધ કરીને, આપ જે મંત્રો બોલો છો આંખ બંધ કરીને, એ પણ એક વિધિ જ છે ને. એ પણ એક ક્રમ છે ને, ક્રમ. એ પણ એક વિધિ છે, ક્રમ જ છે ને. ક્યારે બોલીએ છીએ? આ વિધિ આશીર્વાદ આપો આ વિધિ કરાવીએ છીએ, ચરણ વિધિ. એ તો બધું ક્રમ જ છે. જેમ આ બોલે છે તે આ બોલે છે તમારી સાથે ટેપ રેકર્ડ છે. આ બોલે છે ટેપ રેકર્ડ છે કે આ વિધિ અંદરથી એ પટેલ માંથી થયા કરે તેમાં જોયા કરીએ શું શું વિધિ થઈ. બે જુદે જુદું, તદ્દન જુદે જુદું સેપરેટ. અને લાઈન ઓફ ડિમાર્કેશન છે વચ્ચે. એ બધી વ્યક્તિઓ માટે સરખી જ હોય છે કે જુદી જુદી હોય? બધા માટે સરખી હોય કે જુદી જુદી હોય છે શું આ વિધિ? ના, જુદી જુદી હોય. દરેક ની જુદી. દરેક ના રોગ જુદા, દરેક ની દવા જુદી. દરેક મનુષ્ય ના રોગ જુદા હોય, જાત જાતના રોગ, એની દવા જુદી.